આજના બુલેટિનની શરૂઆત કરવી છે સુરતથી મળેલા સમાચારથી કે જ્યાં દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત થયેલા જૈન મુનિ શાંતિસાગરને આજે સજા સંભળાવાશે। સરકારી વકીલ અને બચાવ પક્ષ વકીલની આખરી દલીલો પણ હવે પૂર્ણ થઈ ગઈ છે। આપને જણાવી દઈએ, નામદાર જજ સાંજે 5 વાગે આરોપીને સજા સંભળાવશે। ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુના શ્લોક સાથે દલીલોની શરૂઆત થઈ। આરોપીને કડક સજા થાય તે માટે સરકારી વકીલની ધારદાર દલીલો કરી। શિષ્યમાં રહેલા ખોટા વિચારોનો નાશ કરવાનું કાર્ય ગુરુનું હોય છે। ગુરુ આવું દુષ્કૃત્ય કરે તો ગુનાની ગંભીરતા વધી જાય છે। સમાજમાં આ અંગે ખરાબ સંદેશો જાય છે। બચાવ પક્ષ તરફથી પણ ઓછી સજા થાય તે માટે જુદા જુદા મુદ્દા રજૂ કરાયા। પીડિતાની ઉંમર 19 વર્ષની, જેથી ફાંસીની સજાની જોગવાઈ નથી। ઉલ્લેખનીય છે કે સુરતના નાનપુરા સ્થિત ટીમલીયાવડ ખાતેના મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન હતા જૈન મુનિ। 49 વર્ષીય આરોપી મુનિ શાંતિસાગર ઉર્ફે સજ્જનલાલ શર્મા મૂળ મધ્યપ્રદેશના છે। મહત્વનું છે કે વર્ષ 2017માં આરોપીએ વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે તાંત્રિક વિધિ માટે સુરત બોલાવ્યા હતા, જે બાદ વિધિના બહાને યુવતીને એકાંતમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું, જેના આરોપમાં અઠવા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। હવે સુરત કોર્ટે જૈન મુનિને દોષિત જાહેર કર્યા છે। દીકરી ઉપર રેપ થયો, તે 19 વર્ષની દીકરી હતી। એના માનસિક ટ્રોમા એ પણ આપણે જોવું જોઈએ। એનો ફક્ત દેહ નથી ચૂથાયો, એનો આત્મા પણ ચૂથાયો છે આ બનાવને કારણે, તે પણ જોવું જોઈએ। બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા, તે બાબત પણ જોવી જોઈએ। અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ।